હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેન તમારી ચેનલ, મારી ચેનલ જીડી સર ફિઝિક્સ. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, બરોબર. ચાલો, ચેપ્ટર નંબર 2 આપણે સંપૂર્ણપણે ટેક્સ્ટ બુકનું કમ્પ્લીટ કરેલું છે લાસ્ટ લેક્ચરમાં. એક દાખલો હતો, એમાં એક ઓપ્શન ડી ઓપ્શન બાકી રહી ગયો હતો. કેટલામાં હું ભૂલી ગયો, જોઈ લો એક મિનિટ. મને મિતે કીધું કે સર આ તમારાથી ભૂલાઈ ગયું છે. થેન્ક યુ મિત. હા, 31 ડી. ન્યુક્લિયસના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોનની પૂર્ણ વર્તુળાકાર કક્ષા દરમિયાન કેટલું કાર્ય થયું હશે? જો કક્ષા લંબવૃત્તીય હોય તો શું થાય? સાવ સહેલું. ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો કેટલું કાર્ય થાય ન્યુક્લિયસના ક્ષેત્ર વડે? પ્રોટોન એની ફરતે ઇલેક્ટ્રોન જો વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો કેટલું વર્ક થાય? તો યાદ કરો, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી બંધગાળા પર કરેલ કાર્ય શૂન્ય હોય. વિદ્યુત ન્યુક્લિયસનું જે વિદ્યુત ક્ષેત્ર હશે, ન્યુક્લિયનમાં પોઝિટિવલી પ્રોટોન હોય, તટસ્થ ન્યુટ્રોન હશે. ઇલેક્ટ્રોન એની ફરતે જો ભ્રમણ કરતો હોય તો આ પ્રોટોનના ક્ષેત્ર વડે ઇલેક્ટ્રોન એક રાઉન્ડ પૂરું કરે ત્યાં સુધીમાં થયેલું કાર્ય 0 હોય. પછી આ જી માર્ગ જે છે એમાં એવું કીધું છે કે ભાઈ લંબવૃત્તીય હોય, ઇલિપ્ટિકલ, ઉપવલય, તો પણ કઈ ફેર ના પડે. તો પણ કઈ ફેર ન. બંધગાળો ગમે આકારનો હોય, વર્તુળ હોય, ઉપવલય પ્રકારનો હોય કે ગમે એ પ્રકારનો હોય, બંધગાળા ઉપર વિદ્યુત ક્ષેત્રમાં થયેલું કાર્ય હંમેશા કેવું હશે? તો કે શૂન્ય હોય. તો તમારો બાળકો આમાં જવાબ આવશે શૂન્ય. શું જવાબ આવશે? તો કે સર શૂન્ય. ચાલો, એક્સ્ટ્રા દાખલા ગણીએ. એક તમને પીડીએફ મોકલેલી છે એમસીક્યુ ની, 20-25 જેવા એમસીક્યુ છે, બરોબર ને? સોલ્વ કરજો. ચાલો, આ રીતે તમને આકૃતિ આપી દઈએ. કેપેસિટર જે છે એની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી. એના અડધા ભાગમાં K1 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે, બીજા અડધા ભાગમાં K2 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ છે. તો આ જે રચના બને, આ રચનાનું પરિણામી કેપેસિટન્સ શું થશે? સિમ્પલ બાળકો, આટલો ભાગ છે એનું કેપેસિટન્સ, આટલા ભાગનું કેપેસિટન્સ, તો આ બે બાજુમાં થયા, ઝૂમ ઝૂમ આજુબાજુમાં થયા, તો શું થશે? શ્રેણી જોડાણ. તો ચાલો, શું થશે? પ્રથમ ભાગ જે છે એનું કેપેસિટન્સ, જો ભાઈ બહુ ડિટેલમાં નહીં લખું, અમુક મેથેમેટિકલ સ્ટેપ પર લખીશ, તમને જસ્ટ કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. C1 બરાબર K1 એપ્સિલોન 0 A બાય D/2. આ કેપેસિટરની પ્લેટનો એરિયા A, બે પ્લેટ વચ્ચેનું અંતર D/2. C2 K2
એપ્સિલોન 0a upon d by 2 એટલે આ શું આવે 2k1 એપ્સિલોન 0a by d 2k2 એપ્સિલોન 0a by d આજુબાજુમાં છે એટલે ભાઈ શ્રેણીમાં શું થશે બાળકો બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો એટલે બેયનો ગુણાકાર એટલે 2k1 એપ્સિલોન 0a by d 2k2 એપ્સિલોન 0a by d છેદમાં બાળકો તમે બેયનો સરવાળો કરશો તો 2 કોમન એપ્સિલોન 0 કોમન a કોમન ને છેદમાં d કોમન 2 કોમન એપ્સિલોન 0 કોમન a કોમન છેદમાં d કોમન ઇન્ટુ બ્રેકેટ k1 પ્લસ k2 રેડી તો એક એપ્સિલોન 0a by d કેન્સલ એક બગડો કેન્સલ સમજાય છે તો વધશે ખાલી શું 2 એપ્સિલોન 0a by d શું વધશે બાળકો 2 એપ્સિલોન 0a by d k1 k2 ના છેદમાં k1 પ્લસ k2 આનો આન્સર રેડી યસ સર ચાલો બીજો મને આ રીતે આપેલું છે આટલા ભાગમાં જી માધ્યમ છે k1 માં આટલા ભાગમાં જી માધ્યમ છે k2 માં આટલા ભાગમાં જી માધ્યમ છે k3 માં પ્લેટનો એરિયા છે a આ છે d by 2 આ છે d by 2 આ કેટલું થશે આખી પ્લેટનો એરિયા એ છે તો આટલો ભાગ થશે a by 2 આટલો ભાગ થશે a by 2 આ રીતે આપ્યું છે બાળકો આડું હોય તો એને ઊભું કરી નાખો તો સરળતા રહે આકૃતિ તમને આડી આવી એને ઊભી કરી નાખો તો આવી જોવા મળે આડી આકૃતિને તમે ઊભી કરી નાખો આ k1 વાળું k2 વાળું k3 વાળું પ્લેટનો એરિયા a આ કેટલું d by 2 આ કેટલું d by 2 આ કેટલું થશે હાફ એરિયા થશે થઈ ગયું ચાલો c1 શું થશે c1 k1 એપ્સિલોન 0 એનો પ્લેટનો એરિયા a અને છેદમાં d by 2 યાદ હશે 2k1 એપ્સિલોન 0a ના છેદમાં d c2 શું થશે c2 બરાબર k2 એપ્સિલોન 0 a ની બદલે a by 2 છેદમાં d ની બદલે d by 2 ગયું એટલે k2 એપ્સિલોન નોટ a by d અને ડિયર સ્ટુડન્ટ c3 k3 એપ્સિલોન નોટ a by 2 એ પ્લેટનો એરિયા a by 2 છેદમાં બે પ્લેટ વચ્ચેનું અંતર d by 2 by 2 જાય એટલે k3 એપ્સિલોન નોટ a by d રેડી ચાલો હવે તમે જોઈ શકો છો આ c2 અને c3 ઉપર નીચે છે મતલબ સમાંતરમાં c2 અને c3 સમાંતરમાં તો શું થાય એનું પરિણામ c2 3 બરાબર સમાંતરમાં બેયનો સિમ્પલી સરવાળો એટલે શું થશે બેયનો તમે સરવાળો કરો એટલે શું થાય એપ્સિલોન 0 a by d કોમન કૌંસમાં આવે k2 વત્તા k3 એટલે આવા બે ના જોતા હોય તો એક જ લ્યો એપ્સિલોન 0 a by d k2 plus k3 હવે આ આખાનું આટલું આવ્યું આ અને આ બે બાજુમાં તો એ શ્રેણીમાં c1 અને c2 3 એટલે 2 અને 3 નું પરિણામી શ્રેણીમાં હોવાથી ચાલો ડિયર સ્ટુડન્ટ્સ એનું પરિણામી શું થશે બેયનો ગુણાકાર છેદમાં બેયનો સરવાળો
એટલે C1 એટલે આ જ, આ બેયનો ગુણાકાર થશે એટલે C1 એટલે 2 K1 એપ્સિલોન 0 A by D એને ગુણ્યા C2 3 એપ્સિલોન 0 A by D K2 પ્લસ K3 છેદમાં આ બેયનો સરવાળો. તો આ બેયનો ડિયર સ્ટુડન્ટ સરવાળો કરશો તો એપ્સિલોન 0 A by D કોમન, એપ્સિલોન 0 A by D કોમન. આના આગળ વધશે 2K1, આના આગળ વધશે K2 પ્લસ K3. સમજાય છે? યસ સર. બસ પૂરું. એક એપ્સિલોન 0 A by D કેન્સલ, બાકીનો બચ્યું તમારો જવાબ. તો પરિણામી 2 એપ્સિલોન 0 A by D K1 into K2 plus K3 divided by 2K1 plus K2 plus K3. સમજાણું? એટલે આ રીતે કરવાના. ચાલો આગળ. એક નવી ટાઈપના છે, બહુ સરસ છે, જોજો. અને આ રીતે આકૃતિ આપી દીધી. આ રીતે છે. આવું આપી દઈને એમ કે A અને B વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ શોધો. ચાલો તો બાળકો, ટોટલ જોશો ને તો 4 પ્લેટ થઈ. આ 1, આ 2, આ 3 અને આ 4. સરખું સમજો કેવી રીતે આને સોલ્વ કરવાનું. પ્લેટને નંબર આપી દો. A અને B વચ્ચેનું કેપેસિટન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો હવે આ વાયર છે ભાઈ, આ પ્લેટું નથી. આવડા આ જે છે એ વાયર છે, પ્લેટું નથી, એટલે ધ્યાન રાખજો. પ્લેટ આ છે, જે બધી સમાંતર હોય ને એ જ બધી પ્લેટ હોય. તો શું થશે? જો આ ટર્મિનલ A, આ ટર્મિનલ B, A ટર્મિનલ આરે 1 નંબરની પ્લેટ. તો કે યસ સર. એકની આરે સમાંતરમાં 2 નંબરની પ્લેટ. તો કે યસ સર. પણ 2 નંબરની પ્લેટનું કનેક્શન B આરે છે. સમજાય છે? પછી A આરે તમે જોશો, કોના આરે જોશો? A આરે. તો હજી 4 નંબરની પ્લેટ છે. તો A આરે બાળકો 4 નંબરની પ્લેટ. 4 નંબરની પ્લેટ આરે 3 નંબરની પ્લેટ પેરેલલમાં. 4 નંબરની પ્લેટ આરે 3 નંબરની પ્લેટ પેરેલલમાં. બરોબર ને? 3 નંબરની પ્લેટનું કનેક્શન ઝૂમ B આરે. પછી આ ફિગર એમ કહે છે કે 2 નંબરની પ્લેટ અને 3 નંબરની પ્લેટ બે જોડેલા છે. 2 અને 3 નંબરની પ્લેટ બે જોડેલા છે, સમાંતર નથી. દેખાય છે સમાંતર પણ નથી. ધ્યાન રાખજો. 2 નંબર અને 3 નંબરની પ્લેટ જોડેલી છે. કોના આરે? B આરે. આઈ B આરે 2 અને 3 નંબરની પ્લેટ જોડેલી છે. થઈ ગયું, પૂરું. બસ આનું પરિણામી કેપેસિટન્સ. અને આ દાખલામાં બધામાં શું હશે? પ્લેટનો એરિયા A હશે, 2 પ્લેટ વચ્ચેનું અંતર D હશે. બરોબર ને? તો આનું કેપેસિટન્સ
સી થાય, આનું પણ કેટલું થશે સી, તો સી ઇક્વિવેલન્ટ બરાબર આ બે સમાંતરમાં છે બરોબર ને, બે સમાંતરમાં હોવાથી શું થશે, બેનું સરખું જ હશે, આનું એપ્સિલોન 0a/d આનું એપ્સિલોન 0a/d એટલે શું થશે સમાંતરમાં વત્તા વત્તા એટલે 2c એટલે શું થશે 2 એપ્સિલોન 0a/d. રેડી, ચાલો પછી આ રીતે આપેલું છે. આઈ બી આ રીતે બાળકો આપે સમજાય છે. ચાલો આ 1 આ 2 આ 3 અને આ 4. ચાલો શું કરશું તો કે એ પોઈન્ટ પ્લેટ રિપીટ થતી હોય તો રિપીટ કરવાની છૂટ છે. ઈ વળી શું સર હમણાં સમજાઈ જશે. પ્લેટને રિપીટ કરવાની છૂટ. એ આર એ કોનું કનેક્શન, 1 નંબરની પ્લેટનું. યસ, એક આરે પેરેલલમાં 2 નંબરની પ્લેટ, પણ 2 નંબરની પ્લેટ બી માં. ડન. ચાલો પછી 3 નંબરની પ્લેટ છે ને બાળકો હરખું જોવો, 2 માટે બોલાય. 2 નંબરની પ્લેટ એક આરે પેરેલલમાં છે પણ પાછું 2 અને 1 નું કનેક્શન નથી. આમાં જો 2 નંબરની પ્લેટ 3 હારે પેરેલલમાં હતી પણ 2 અને 3 નું કનેક્શન હતું એટલે કેપેસિટર ના બનાવે. 2 અને 1 પેરેલલમાં હતી એટલે એક કેપેસિટર બનાવે. તો એવી રીતે અહીંયા 2 નંબરની પ્લેટ એક હારે પેરેલલમાં છે એટલે એક કેપેસિટર બનાવ્યું. 2 નંબરની પ્લેટ 3 હારે પેરેલલમાં કહેવાય. જે કેપેસિટર બનાવશે હા કે ના, તો કે હા બનાવે. કારણ કે 2 અને 3 જોડેલા નથી, આમાં જોડેલા હતા બી હારે, આમાં જોડેલા નથી. તો ફરીથી 2 નંબરની પ્લેટ રિપીટ કરો અને કોના હારે બી માં. 2 હારે પેરેલલમાં 3 નંબરની પ્લેટ. હા સમજાણું. 2 હારે 3 નંબરની પ્લેટ, આ 2 પેરેલલમાં, 2 બી હારે અને 3 એ હારે. ચાલો રેડી. અહીંયા 3 અને 4 બે પેરેલલમાં છે. કેપેસિટર બને કે ના બને કેમ ખબર પડે? જોડેલા ના હોવા જોઈએ. નથી. જો 3 એ હારે જોડેલું છે, 4 બી હારે. પ્લેટો રિપીટ કરવાની છૂટ છે, ડોન્ટ વરી. 3 નંબરની પ્લેટ એ હારે, યસ. 4 નંબરની પ્લેટ 3 હારે પેરેલલમાં, યસ. પણ ઈ કોના હારે? બી હારે. તો આ આકૃતિ આવી બને. બસ હવે તો બધાના એરિયા સેમ હશે. 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હશે તો કે ડી હશે. તો ત્રણેય સમાંતરમાં બન્યા, સી સી સી. તો શું થશે? એ અને બી વચ્ચેનું કેપેસિટન્સ ત્રણેય સમાંતરમાં હોવાથી સી વત્તા સી એટલે 3c એટલે 3 એપ્સિલોન નોટ a/d. આ રીતે થાય. સમજાણું ભાઈ? સમજાણું? હા. ચાલો આગળ. જો અહીંયા ટર્મિનલ એ કે બે નથી, ટર્મિનલ એ અહીંયા છે, બી અહીંયા છે, 1 2 3 છે. ચાલો રેડી. શું થશે બોલો? 1 અને 2 પેરેલલમાં પણ 2 નંબરની પ્લેટ એ આરે કનેક્ટેડ છે. જોજો ભાઈ, આ એ ટર્મિનલ
એના હારે 2 નંબરની પ્લેટ કનેક્ટેડ છે, પણ 2 હારે પેરેલલમાં કોણ છે? તો કે 1. 2 હારે પેરેલલમાં કોણ છે? તો કે 1. પછી 1 નંબરની પ્લેટ અને 4 નંબરની પ્લેટ વાયર મારફતે જોડેલી છે, ઝૂમ, એટલે 1 હારે કોનું કનેક્શન? 4 નંબરની પ્લેટનું. સમજાય છે ભાઈ? 1 અને 4 નંબરની પ્લેટ એકબીજારે કનેક્ટેડ છે. પછી તો કે સર છે ને 4 હારે 3 નંબરની પ્લેટ પેરેલલમાં છે, બે એકબીજારે જોડેલા છે? ના, 4 નંબરની અહીંયા ક્યાંક છે, 3 નંબરની બી માં. તો 4 હારે પેરેલલમાં કોને મૂકવું? 3 નંબરની પ્લેટને. પણ 3 નંબરની પ્લેટનો છેડો ક્યાં દેવાનો? બી માં. ક્યાં દેવાનો? બી માં. ચાલો આટલું પૂરું. પ્લેટો રિપીટ કરવાની છૂટ છે, ડોન્ટ વરી. 2 અને 3, 2 નંબરની પ્લેટ 1 આ રહી જશે, 2 નંબરની પ્લેટ 3 આ રહી જશે, 3 નંબરની પ્લેટ 2 આ રહી જાય, 3 નંબરની પ્લેટ 4 આ રહી જાય. આ 2 પ્લેટો રિપીટ થશે. તો 2 અને 3 પેરેલલમાં, 2 નો છેડો એ માં આઈ રહ્યો, I2 એનો છેડો એ માં, એના હારે પેરેલલમાં 3 નંબરની પ્લેટ, એનો છેડો બી માં. જો મેળે મેળે થઈ ગયો 3 હારે 3, બસ થઈ ગયું. સિમ્પલ. બરાબર ને? આ બે કેમાં કહેવાય? આ બે બાજુ બાજુમાં છે એટલે શ્રેણીમાં, તો એનું પરિણામી 2 નો ગુણાકાર છેદમાં 2 નો સરવાળો C/2. એના ભેગું આ C સમાંતરમાં, તો C ઇક્વિવેલન્ટ. ડિયર સ્ટુડન્ટ્સ, આનું C/2, એના ભેગું C પેરેલલમાં, એટલે C/2 વત્તા C એટલે 3C/2, એટલે કેટલું આવે? 3/2 એપ્સિલોન નોટ A/D. રેડી? આટલું થશે. ચાલો આવી આકૃતિ આપેલી છે. લોજિક વાળા ભાઈ છે, લોજિક વાપરવાનું છે. 1 નંબર અને આ 3 નંબર છે. આ વખતે આમાં 1 અને 4 કનેક્ટેડ હતા, આમાં 1 અને 3 કનેક્ટેડ છે. એ આરે 2 નંબરની પ્લેટ, 2 અને 3 આ 2 ની વચ્ચે હતી. આમાં 4 નંબરની પ્લેટ અહીંયા બહાર છે. આવું છે ભાઈ. કેવું છે? તો કે આવું. શું થશે? ગોટા ના કરતા. જો બી, સોરી, આ એ એ આરે 2 નંબરની પ્લેટ, બી આરે 1 નંબરની પ્લેટ પેરેલલમાં. પછી જો શું થશે? બે નંબરની પ્લેટ 1 અને 3 વચ્ચે કોમન આવશે. આવશે કે નહીં? 2 નંબરની પ્લેટ છે બાળકો, 1 અને 3 વચ્ચે શું આવશે? કોમન આવવાની છે. સમજાય છે કે નહીં? ચાલો એક વસ્તુ જોઈ. 4 નંબરની પ્લેટ છે ને એના ખાલી બી નું જ કનેક્શન છે. કોનું કનેક્શન છે? બી નું. તો આ 4 નંબરની પ્લેટ છે એના કોનું કનેક્શન? ખાલી બી નું. 4 ને પેરેલલમાં કોણ? 4 ને પેરેલલમાં કોણ? તો કે સર 3. અને 1 અને 3 એકબીજા હારે પાછા કનેક્ટેડ છે ને? 1 અને 3 એકબીજા હારે કનેક્ટેડ છે. હવે બીજું શું? 2 1 આવી ગયું, 3 4 આવી ગયું, 2 અને 3 બીજું. એ હારે 2 નંબરની પ્લેટ, તો કે યસ સર. 2 હારે 3 નંબરની પ્લેટ પેરેલલમાં, 3 એ 3,
મેળ ખાઈ ગયો કે નહીં? I3 એક આને કનેક્ટેડ છે, આવી આકૃતિ બને. તો આ બે સમાંતરમાં, તો આનું પરિણામી કેટલું થશે? 2C. તો A અને B ની વચ્ચે આ બે સમાંતરમાં અને આવડો આ C આ સમાંતરના હારે શ્રેણીમાં, તો CAB ઇક્વિવેલન્ટ આ બે સમાંતરમાં 2C. એના ભેગું A અને B ની વચ્ચે સમાંતર આ બે સમાંતરનું 2C, આ 2C ભેગું આ C શ્રેણીમાં છેદમાં બેનો સરવાળો એટલે કેટલું થાય? 2C² / 3C. એટલે CC કટ 2/3C એટલે 2/3 એપ્સિલોન નોટ A/D. ડન. આ રીતે પૂછાઈ શકે. ચાલો આગળ. કેટલા થયા હતા? ત્રણ કેપેસિટર આ રીતે જોડેલા છે A અને B વચ્ચે. આ પરિપથનું તમારે પરિણામી કેપેસિટન્સ કહેવાનું છે. તો બાળકો ઘણા એવું કે ભાઈ આ ત્રણેય શ્રેણીમાં છે એટલે પરિણામી કેપેસિટન્સ C/3. ઝૂમ નહીં, એવું નહીં થાય. આ વચલું કેપેસિટર છે ને એ શોર્ટ સર્કિટ કહેવાય. બાળકો યાદ રાખજો, વોટ ઇઝ શોર્ટ સર્કિટ? આ વસ્તુ ત્રીજા ચેપ્ટરમાં કામમાં આવશે. પોતાનો છેડો જો પોતાના હારે કનેક્ટ કરી દો ને તો એ શોર્ટ સર્કિટ થઈ જાય, તમારા માટે કઈ કામનું નથી. શું શોર્ટ સર્કિટની કન્ડિશન? એટલે પોતાનો એક છેડો બીજા છેડા હારે તમે કનેક્ટ કરી દો, ઇટ ઇઝ નોન એઝ શોર્ટ સર્કિટ. તો જો આ વચલું કેપેસિટર છે એમાં એવું જ છે. વચલા કેપેસિટરની 1 નંબરની પ્લેટ અને 2 નંબરની પ્લેટ ઝૂમ શું છે? એકબીજા હારે કનેક્ટેડ છે. એટલે આ વચલું જે કેપેસિટર છે પોતાનું કનેક્શન પોતાના હારે, એક છેડો બીજા છેડા હારે કનેક્ટ કરી દો એટલે આ વસ્તુ જે બનશે શું થશે? શોર્ટ સર્કિટ કન્ડિશન. બીજા ચેપ્ટરમાં જે આવશે આપણે, તેનો મતલબ એ કેપેસિટર નથી એવું જ માનવાનું. તો ખાલી બે બચ્યા ઝૂમ, બે બચ્યા ઝૂમ, તો આ નથી એવું જ માનો. રેડી? તો A અને B વચ્ચે બે જ કેપેસિટર બચ્યા, એ બે તો શ્રેણીમાં, CAB બે શ્રેણીમાં છે એટલે C ગુણ્યા C ના છેદમાં C પ્લસ C એટલે C/2 અથવા તો 1/2 એપ્સિલોન નોટ A/D થઈ ગયું. સમજાણું ભાઈ? સમજાણું? તો કે યસ સર.
બોલો એ અને બી વચ્ચેનું કેપેસિટન્સ, તો આમાં કોઈ શોર્ટ સર્કિટ વાળી કન્ડિશન છે તો કે છે ને સર. આ 1 આ 2 વચલું કેપેસિટર છે એની 1 નંબરની પ્લેટ ડાયરેક્ટલી બે આરે કનેક્ટેડ કહેવાય. જો 1 નંબરની પ્લેટ ડાયરેક્ટલી બે આરે કનેક્ટેડ કહેવાય. એટલે આપણું આ જે કનેક્શન છે એ કેવું થાય? શોર્ટ સર્કિટ. એટલે નથી એવું જ માનવાનું. તો આ નથી તો ખાલી બે બેચા, બે ઉપર નીચે એટલે સમાંતરમાં. ઉપર નીચે એટલે કેમાં? તો કે સમાંતરમાં બેયનો સરવાળો. બરોબર ને? 2 એપ્સિલોન નોટ A by D. ચાલો આગળ. A અને B વચ્ચેનું પરિણામી કેપેસિટન્સ કેટલું? C1 C2 C3 C4 ની વેલ્યુ આપેલી છે. બાળકો છે ને ત્રીજા ચેપ્ટરમાં આવશે આપણને વસ્તુ. આમ ટેક્સ્ટ બુકમાં નથી પણ શોર્ટકટ માટે પોટેન્શિયલ રૂલ. પોટેન્શિયલ રૂલ શું કહે છે જોવો જોઈએ, સમજો. બાળકો એ ઉપર પોટેન્શિયલ તમે VA અને B છેડા ઉપર પોટેન્શિયલ કેટલું? VB. સમજજો એ છેડો છે એના ઉપર પોટેન્શિયલ કેટલું? તો કે VA. સમજો. હવે હું આ A છે, આ B છે, માની લ્યો આ C છે અને આ D છે. સમજાય છે? તો પેલું કેપેસિટર છે આની પેલી પ્લેટ, આ બીજી પ્લેટ, આ પેલી, આ બીજી, આ પેલી, આ બીજી, ગમે નામ આપી દો, પેલી બીજી, એમાં કઈ ફેર ના પડે. તો ઈ છે આ તો મને ખબર પડી છે. પોટેન્શિયલ રૂલ. પોટેન્શિયલ રૂલમાં શું કરવાનું? આ પ્લેટનું કેપેસિટન્સ VA હશે કારણ કે વચ્ચે કઈ નથી એટલે આ પેલી પ્લેટ એને પેરેલલ બીજી પ્લેટ. આ હું છે મારું C1. સમજો C1 નો બીજો છેડો BR. હવે આગળનું કેમ કરવાનું વિચારો. જો તમે A થી D ગયા તો રસ્તામાં કઈ આવ્યું તો કઈ ના આવ્યું તો પોટેન્શિયલ ચેન્જ ના થાય એટલું યાદ રાખજો. હજી ત્રીજા ચેપ્ટરમાં આવશે એટલે વધુ ડિટેલમાં ખબર પડશે કિર્ચોફ્સના લો અને બધું. પણ સિમ્પલી હું કહું છું તમે જે રસ્તા ઉપર હાલતા હોય ને એ રસ્તા ઉપર જો વચ્ચે કંઈક આવે, શું આવે? વચ્ચે કંઈક આવે, અવરોધ આવે, કેપેસિટર આવે, ઇન્ડક્ટર આવે, ડાયોડ આવે, PN જંક્શન આવે, ટ્રાન્ઝિસ્ટર આવે, તો વોલ્ટેજ બદલાય.
તો A થી D ની વચ્ચે તો કઈ કમ્પોનન્ટ નથી આવ્યા, તો A પાસે જે વોલ્ટેજ હશે એ જ વોલ્ટેજ કોના પાસે હોય? D પાસે હોય. એટલે આના વોલ્ટેજ VA, તો આના વોલ્ટેજ VA, આના વોલ્ટેજ VA, કારણ કે અહીંયા VA 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 VA. તો શું થશે? શું થશે? C4 ની પેલી પ્લેટ, બીજી પ્લેટ C4, C4 ની બીજી પ્લેટ ક્યાં છે? BR. તો આનું જોવાનું છે. C3 ની 2 નંબરની પ્લેટનું પોટેન્શિયલ VA એટલે એ આરે કનેક્ટેડ છે. એના આરે પેરેલલમાં એની એક પ્લેટ આ કોણ છે? C3. C3 આરે ડાયરેક્ટલી કનેક્ટેડ કોણ છે? તો કે C2 ની આ 2 નંબરની પ્લેટ, એને પેરેલલમાં 1 નંબરની પ્લેટ, અને ઈ કોના હારે કનેક્ટેડ કહેવાય? ઝૂમ B હારે. ઈ કોના હારે કનેક્ટેડ કહેવાશે બાળકો? B હારે. ઠીક છે. જોવો છે VA પોટેન્શિયલ કોનું હોય? C1 ની પહેલી પ્લેટનું. ડન. VA પોટેન્શિયલ કોનું હોય? C3 ની બીજી પ્લેટનું. ડન. VA પોટેન્શિયલ કેનું હોય? C4 ની પહેલી પ્લેટનું. તો કે ડન. પછી VB પોટેન્શિયલ કોનું હોય? C4 ની બીજી પ્લેટનું. ડન. VB પોટેન્શિયલ C1 ની બીજી પ્લેટનું. VB પોટેન્શિયલ CB ની બીજી પ્લેટ. પછી VB પોટેન્શિયલ C2 ની પહેલી પ્લેટનું. VB પોટેન્શિયલ આ C2 છે એની પહેલી પ્લેટનું. પણ D થી C જાવ તો વચ્ચે કંઈક આવે છે, તો D અને C ના વોલ્ટેજ સરખા ન હોય. અહીંયા VA, અહીંયા VB. બરાબર? ઠીક. પોટેન્શિયલ લો. જે તો આના ઘણા બધા તમે દાખલા કરો ને બાળકો તો ખબર પડે, પણ પેલા આટલું રેડી, આટલું ડન. ચાલો બસ. આનો પરિણામીમાં C2 C3 છે એ શ્રેણીમાં, C2 C3 શ્રેણીમાં, તો એનું પરિણામી C23 બરાબર બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો. C2 C3 ની વેલ્યુ સરખી, 2 ગુણ્યા 2 ના છેદમાં 2 પ્લસ 2 એટલે 2 ગુણ્યા 2 4 ના છેદમાં 4 એટલે 1 માઇક્રોફેરેડ. તો ડિયર સ્ટુડન્ટ્સ, નવી ફિગર આવી બને. આ તમારો C1, આ તમારો C4 અને C23 નું જે પરિણામી આવ્યું એ રેડી. તો A અને B વચ્ચે C1 C2 C3 અને C4 પેરેલલમાં, તો CAB પેરેલલમાં C1 વત્તા C23 વત્તા C4. શું આન્સર આવશે? C1 નું 1, C23 નું 1 આવ્યું અને C4 નું 1 છે, તો ડાયરેક્ટલી આન્સર આવશે 3 માઇક્રોફેરેડ. સમજાણું ભાઈ? યસ સર, વેરી ગુડ. ચાલો આગળ. લખો એક રકમ R ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર હોય તો આ તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? બોલો. શું કીધું છે? R ત્રિજ્યાનો ગોળો છે,
એના ઉપર કેટલો ચાર્જ છે? કેપિટલ ક્યુ. તો આની સ્થિતિ ઉર્જા કેટલી? બોલો, ગોળાની સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જાનું તો મારા પાસે સિમ્પલ એક ફોર્મ્યુલા છે, U બરાબર q²/2c. શું છે ફોર્મ્યુલા બાળકો? U બરાબર q²/2c. તો શું? તો C એટલે શું? ગોળાનું કેપેસિટન્સ. તો યાદ કરો, સિંગલ ગોળાનું કેપેસિટન્સ. સિંગલ ગોળાનું કેપેસિટન્સ કેટલું હોય? આનું કેપેસિટન્સ C બરાબર 4πε0r. તો U બરાબર શું થશે? q²/2. C ની બદલે 4πε0r થાય કે નહીં? અને 1/4πε0r એટલે તો k થાય. એટલે શું થશે? 1/2 k q²/r. પછી જોવાનું શેના સ્વરૂપમાં પૂછ્યું છે. સિગ્માના સ્વરૂપમાં પૂછ્યું હોય તો સિગ્માની વેલ્યુ મૂકવાની, સિગ્મા બરાબર q/a ને આવું બધું વગેરે વગેરે થાય. પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. r ત્રિજ્યાના અર્ધગોળાની સપાટી પર નિયમિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. r ત્રિજ્યાના અર્ધગોળાની, r ત્રિજ્યાનો અર્ધગોળો છે બરોબર, એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા જેટલી છે. તો તેના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું? કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું? ચાલો, આખો ગોળો હોય તો એના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કે q/r જેટલું સપાટી ઉપર હોય એટલું અંદર. કેમ કેમ ખબર પડે કે સારા સુવાહક ગોળો છે કે અવાહક ગોળો છે? બોલો, રકમ ઉપરથી જ ખબર પડે. જો ચોખવટ ના કરે તોય ખબર પડવી જોઈએ. જો બધો વિદ્યુતભાર સપાટી ઉપર વિતરિત થયેલો હોય તો સુવાહક ગોળો હોય. યાદ છે ને? બધો વિદ્યુતભાર ક્યાં વિતરિત થયેલો હોય? સપાટી પર. આમાં સપાટી ઉપર કીધો તો આમાં સપાટી ઉપર કીધો છે. ઇટ મીન્સ આઈ સુવાહક ગોળો તો આઈ અડધો ગોળો સુવાહક છે. એમ કે ગોળામાં વિતરિત થયેલો છે તો અવાહક. અને અવાહક ગોળા માટે પોટેન્શિયલ ને બધું કેટલું હોય? ઓલરેડી ડન, મેં તમને લખાવેલું છે. તો સુવાહક ગોળો હશે બાળકો. તો એના સેન્ટર ઉપર પોટેન્શિયલ કેટલું થાય? જેટલું સરફેસ ઉપર હોય એટલું. VO બરાબર kq/r. પણ q એટલે આખા ગોળા ઉપરનો વિદ્યુત ભાર. પણ મારે તો અર્ધ ગોળો છે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q/a. ડિયર સ્ટુડન્ટ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું થાય? q/a. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q/a. a એટલે અર્ધ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. આખા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr². તો અર્ધ ગોળાનું 2πr². કેટલું થશે બાળકો? અર્ધ ગોળાનું 2πr². એટલે q બરાબર સિગ્મા ઇન્ટુ 2πr². બસ મૂકી દો વેલ્યુ. તો સેન્ટર ઉપર પોટેન્શિયલ k ની બદલે 1/4πε0, q ની બદલે સિગ્મા ઇન્ટુ 2πr² ના છેદમાં r. રેડી? એક એક r જાય, એક એક પાઈ જાય, બગડો આના ભેગો જાય તો સિગ્મા બગડો તો વયો ગયો, પાઈ વયો ગયો, r છેદમાં બગડો આના ભેગો ગયો તો એટલે 2 પાઈ ગયો, r આના ભેગો ગયો ε0. તો યાદ રાખવા જેવું છે બાળકો, અર્ધ ગોળાની સપાટીના કેન્દ્ર પર પોટેન્શિયલ સિગ્મા r/2ε0. ડન? ચાલો, પાણીનું એક ગોળાકાર બુંદ, પાણીનું એક ગોળાકાર બુંદ 3 × 10⁻⁻10 કુલમ વિદ્યુતભાર ધરાવે છે.
તેની સપાટી પરનું સ્થિતિમાન 500 વોલ્ટ હોય, એક પાણીનું ગોળાકાર બુંદ છે, એના ઉપર કેટલો ચાર્જ છે? 3 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ. એની સપાટી ઉપર પોટેન્શિયલ છે 500 વોલ્ટ. તો આ બુંદની ત્રિજ્યા શોધો. બરોબર. આગળ હું કીધું છે એમાં આવા 8 સમાન બુંદો એકબીજામાં ભળી, આવા 8 સમાન બુંદો એકબીજામાં ભળી નવું બુંદ બનાવે તો આ નવા બુંદ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? 8 ટીપા ભેગા થયા અને 9 ટીપું બનાવ્યું તો નવા બુંદનું સ્થિતિમાન V ડેશ કેટલું? તો એ આપણે ગોતવાનું છે. ચાલો પહેલા તો આ જે સિંગલ ટીપું હતું એના ઉપર Q જેટલો ચાર્જ હતો, એની સરફેસ ઉપર આટલા વોલ્ટેજ હતા, તો મારે શું ગોતવાની છે? એની રેડિયસ. મળી જાય V બરાબર KQ બાય R. તો R બરાબર 9 ગુણ્યા 10 ની 9, Q એટલે 3 ગુણ્યા 10 ની માઇનસ 10 ના છેદમાં 500. રેડી? એટલે તમને R તમારો આવશે 5.4 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત મીટર. એટલે આ બુંદની ત્રિજ્યા 5.4 mm હશે. હવે હું કર્યું, આવા 8 બુંદ ભેગા થયા, 1 2 3 4 5 6 7 અને 8. 8 બુંદ ભેગા થઈને એક મોટું બુંદ બનાવ્યું. તો આ મોટા બુંદની સપાટી ઉપર કેટલું પોટેન્શિયલ? તો શું થશે? 8 બુંદનું કદ એના બરાબર એક મોટા બુંદનું કદ થાય કે નહીં? આ બધા બુંદની રેડિયસ હતી R R R, પણ માની લ્યો નવું જે બુંદ છે એની રેડિયસ છે R ડેશ. તો શું થશે? 8 બુંદનું કદ બરાબર એક મોટા બુંદનું કદ. ડન. તો ચાલો, એક બુંદનું કદ કેટલું? 4/3 પાઈ r ક્યુબ. એક બુંદનું કદ કેટલું બાળકો? 4/3 પાઈ r ક્યુબ. આવા કેટલા છે? 8. એટલે એને ગુણ્યા 8. એના બરાબર એક મોટા બુંદનું કદ 4/3 પાઈ r ડેશ ક્યુબ. 4/3 પાઈ કેન્સલ, એટલે r ડેશ ક્યુબ બરાબર 8r ક્યુબ. બે બાજુ ઘનમૂળ કાઢી લ્યો એટલે r ડેશ બરાબર શું થશે? 2r. મોટા બુંદની રેડિયસ આવા 8 ટીપા ભેગા થઈને r ત્રિજ્યા વાળા. તો મોટા બુંદની રેડિયસ બાળકો ઘણા એમ કે 8r હોય, ના 8r નહીં થાય. કેટલી થશે? 2r. વિદ્યુતભાર કેટલો થશે? આ બધા ઉપર વિદ્યુતભાર કેટલો છે? 8 બુંદ ઉપર. આના ઉપર Q, આના ઉપર Q, આના ઉપર Q. એ તો સિમ્પલ. બધા બુંદ ભેગા થાય તો વિદ્યુતભાર કેટલો થશે? 8Q. એટલે એક મોટા બુંદ પરનો વિદ્યુતભાર Q ડેશ બરાબર 8 બુંદ પરનો વિદ્યુતભાર. તો Q ડેશ બરાબર શું થશે? 8Q. ડન. બસ હવે મળી ગયું. મોટા બુંદનું તમારે પોટેન્શિયલ જોતું હતું. શું થશે? મોટા બુંદનું PD V ડેશ બરાબર KQ ડેશ બાય R ડેશ. 9 ગુણ્યા 10 ની 9, Q
ક્યુ ડેશ એટલે 8 ગુણ્યા ક્યુ એટલે 8 ગુણ્યા ક્યુ એટલે 3 ગુણ્યા 10 ની -3 ના છેદમાં આર ડેશ એટલે 2r 2 into r 5.4 ગુણ્યા 10 ની -3 એટલા પોટેન્શિયલ મળી જશે. સમજાણું ભાઈ? 2000 વોલ્ટ. વિચાર કરો, 500 વોલ્ટ હતું તો 8 ગુણ ભેગા થશે. એકનું 500 વોલ્ટ હતું તો ગણાય શું કે 8 જણા ભેગા થયા ને તો 500 ગુણ્યા 8 એટલે 4000. નહીં, કેટલું થશે? 2000 વોલ્ટ. ડન 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 ડન. ચાલો, છેલ્લો આજના લેક્ચરનો. કોઈ એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન V of x y z બરાબર 2x² y પ્લસ 3y³ z minus 4z⁴x સૂત્ર અનુસાર મળે છે. કોઈક વિસ્તાર છે 3 ડાયમેન્શન, એમાં જે તે બિંદુએ પોટેન્શિયલ કેટલું છે તો કે આટલું છે. એમ કે ભાઈ 1 1 બિંદુએ પોટેન્શિયલ કેટલું? 1 1 1. તો x y z બધાની વેલ્યુ 1 1 1 મૂકી દેવાની. તો ઉગમ બિંદુથી 1 1 1 પોઈન્ટ 3 ડાયમેન્શનમાં પોટેન્શિયલ કેટલું હશે? અહીંયા 1 1 એટલે આ 2, અહીંયા 1 1 એટલે આ 3, અહીંયા 1 1 એટલે -4, 2 ને 1 3, 2 ને 3 5, 5 માંથી 4 જાય એટલે 1 વોલ્ટ. તો અવકાશમાં 1 1 1 ઈ બિંદુએ પોટેન્શિયલ કેટલું હશે? 1 વોલ્ટ. મને પોટેન્શિયલ નથી પૂછ્યું, શું કીધું છે? તો બિંદુ 1 1 1 પાસે તો મારે શું કરવાનું છે? P બિંદુ છે 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને વિદ્યુત ક્ષેત્ર શોધો. તો અવકાશમાં આવેલા બિંદુ P 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને વિદ્યુત ક્ષેત્ર શોધો. આટલામાં થઈ જશે. હમણાં કરી નાખી. ચાલો, આપણા ઘરે એક સૂત્ર હતું બાળકો, E બરાબર -dv/dl. તો Ex બરાબર -dv/dx. એટલે v વાળી જે ટર્મ છે ને એનું x ની સાપેક્ષે વિકલન કરવાનું. હવે આ તો તમને આવડે જ, ગુણાકાર વાળા રોલ ને આન તેન ફલાણું નીકળું બધું લાગુ પડે. તો ગુણાકાર વાળો રોલ અહીંયા લાગુ પડશે. તો એક તમને કરાવી દઉં, જો કદાચ ભૂલી ગયા હોય તો. શું થાય? dv/dx માં 2 બારે અહીંયા d/dx શું થાય? x² ગુણ્યા y તો 2. ગુણાકારનો નિયમ શું થશે? પહેલું પદ એમને, બીજા પદનું વિકલન y નું x હારે. તો y નું x હારે કેવી રીતે થાય? y નું x હારે કેવી રીતે થાય? એટલે 0. એટલે x બિંદુ માટે y ની વેલ્યુ અચળ લેવાની એટલે 0 વત્તા બીજું પદ એમને x² નો x હારે 2x. રેડી? આ જવાબ આવી ગયો. આ તો 0 થયું એટલે શું થશે? 2 ગુણ્યા 2 એટલે 4xy. રેડી? શું થશે? 4xy. તો આ આખા પદનું જ્યારે x હારે કરો ને તો 0 થાય. કેમ 0 થાય? કારણ કે y³ નો x હારે 0, z³ નો x હારે 0. એટલી રીતે ટૂંકમાં તમારે શું યાદ રાખો છો? x હારે વિકલન કરતા હોય ને તો એ પદમાં x હોય ને તો એનું વિકલન કરવાનું, બાકી એમને જવા દેવાનું. તો ચાલો, અહીંયા
4x y, અહીં x વાળું છે જ નહીં એટલે 0, આની 0 આની 0, માઇનસ 4 z રેઝ ટુ 4 x નું x હારે 1 પૂરું. જ્યાં ક્ષેત્ર ગોતવાનું છે 1 1 1 પાસે એટલે x ની બદલે 1, y ની બદલે 1, z ની બદલે 1, તો શું થાય 4 માઇનસ 4. તો 1 1 1 બિંદુએ ક્ષેત્રનો x ઘટક શૂન્ય હોય. વિકલનના નિયમ પ્રમાણે કરો તો બહુ લાંબી ગણતરી થાય, હવે મોઢે જ કરવાનું હોય. માઇનસ dv by dy માઇનસ 12, ચાલો 2 એમને x સ્ક્વેર એમને y નું y જોડે 1 પૂરું, પ્લસ z એમને y ક્યુબ નું શું થાય, જેટલી ઘાત હોય એટલી આગળ એટલે 3 આગળ એટલે 9, ઉપરથી એક ઘાત ઘટી જાય એટલે y સ્ક્વેર z એમને, માઇનસ આ પદમાં y છે જ નહીં એટલે 0. તો ચાલો e of y 1 1 1 બિંદુએ માઇનસ અહીંયા 1 મૂકો એટલે 2, આ બે જગ્યાએ 1 1 મૂકો એટલે 9, 9 ને 2 11 પણ માઇનસ 11. તો 1 1 બિંદુએ ક્ષેત્રનો y ઘટક હશે માઇનસ 11. પછી Ez બરાબર માઇનસ dv by dz માઇનસ 12. ચાલો કરો, આ પદમાં z છે જ નહીં એટલે 0, z નું z હારે 1, બાકી બધું એમને 3y3. સમજાય છે? માઇનસ x એમને z રેઝ ટુ 4 નું 4 આગળ એટલે 16, ઉપરથી એક ઘાત ઘટે x એમને. તો ચાલો Ez બરાબર માઇનસ 1 1 1 બિંદુએ જોઈ છીએ તો 1 નો ક્યુબ એટલે 1 એટલે આ 3 એમને માઇનસ 1 નો ક્યુબ 1 એટલે માઇનસ 16, 3 માંથી 16 જાય એટલે માઇનસ 13, માઇનસ માઇનસ પ્લસ પ્લસ 13. એટલે 1 1 1 પાસે ક્ષેત્રનો x ઘટક 0, y ઘટક માઇનસ 11, z ઘટક પ્લસ 13. તો ક્ષેત્ર શું થશે બાળકો? આથી વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર EXI વત્તા EYJ વત્તા EZK. ચાલો એટલે 0I માઇનસ 11J થાય ને પ્લસ 13K. તો 1 1 બિંદુએ ક્ષેત્રને તમે વેક્ટર ફોર્મમાં લખ્યું 0I માઇનસ 11J પ્લસ 13K. ચાલો આટલા દાખલા ગણાવવાના હતા. અમુક દાખલા જે ગણાવવાના છે કાલના લેક્ચરમાં ગણાવીશ, એટલે કાલે આપણે પછી આ ચેપ્ટર કમ્પ્લીટ કરશું. ત્યાં સુધી બાળકો બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, મળીએ પછી.